નમસ્તે દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 11:30. આપણે 11:30 બ્લોગનું સ્ટાર્ટ કર્યું છે. તો આજે તો મીટિંગ છે 2 વાગ્યાથી. તો આપણે મીટિંગમાં બી જવાનું છે. તો અત્યારે ગળોઈથી નીકળ્યા છે ફ્રેશ થઈને સારવણી જવા માટે. તો ચાલો, આજે તો સારવણી જઈને બી સ્પેશિયલ વાનગી બનાવવાની છે. તો મીટિંગમાં લઈ જવા માટે, મીટિંગમાં બધાને ખવડાવવાનું છે. તો ચાલો, આપણે સારવણી જઈને તૈયારી કરીએ. અમે અત્યારે પહોંચી ગયા છે ગળોઈમાં મરકી માતાના મંદિરે. તો અત્યારે હવે જતા છે. પહેલાં તો ફટાફટ પહોંચીએ સારવણી, કેમ કે સ્પેશિયલ બનાવવાનું છે, એમાં બી ટાઈમ લાગશે. ચાલો પહોંચી ગયા છે સણવલ્લા. ચાલો, તો ઘરે આવી ગયા છે અને અત્યારે સ્પેશિયલ બનાવવાનું છે, એની તૈયારી કરી નાખીએ. તો ચાલો, પહેલાં તૈયારી કરી દઈએ. ચાલો, તો સ્પેશિયલ વાનગીમાં આવ્યું હતું કે આપણે પનેલા બનાવ્યા છે. તો તાત્કાલિક અત્યારે જ ઉતાર્યા છે, એટલે ગરમ બહુ છે. તો પહેલાં આપણે ઠંડા કરી લઈએ. ઠંડા કરવા માટે મૂક્યા છે. આ છે પનેલા બનાવ્યા છે. તો જેમણે પણ પનેલા ખાધેલા હોય તે કોમેન્ટ કરજો. ને પનેલા ખાવું હોય તો મારે ઘરે આવવું પડશે તમારે. ચાલો, તો ઠંડા કરી લઈએ. ને અત્યારે 2 વાગ્યાથી મીટિંગ છે, 1:30 તો વાગી ગયો છે. તો ફટાફટ ઠંડા કરીને લઈ જઈએ મીટિંગમાં. તો ચાલો, મીટિંગમાં જઈએ પછી. ચાલો, અમે આવી ગયા છે વાંસદા. આ છે વાંસદાનું ગાંધી મેદાન. સરદાર બાગ. ચાલો, તો બધા આવ્યા નથી, અમે બી નાસ્તામાં ફરવા માટે નીકળી આવ્યા છે. થોડુંક મેડિકલ પર કામ છે. તો હાર્દિકભાઈની તબિયત જરાક બગડવા માંડેલી છે, એટલે આપણે દવા લઈ લઈએ હાર્દિકભાઈ માટે. આ છે વાંસદાનો ટાવર. હાર્દિકભાઈ લેતા છે સ્ટ્રોબેરી. ચાલો, તો ફરીને આવી ગયા છે આપણે આપણી ઓફિસ પર. તો ચાલો, આપણે મીટિંગ એટેન્ડ કરી લઈએ અને મીટિંગમાં બધાને પનેલા પણ ખવડાવી દઈએ. તો ચાલો, પહેલાં મીટિંગ એટેન્ડ કરી લઈએ. ચાલો, તો આપણે ફાઇનલી મીટિંગ પતી ગઈ છે. હવે જતા છે ઘરે. તો ચાલો, પહેલાં ફટાફટ ઘરે પહોંચીએ, કેમ કે આજે તો કોઈ જેકેટ બી લાવેલા નથી, તો ઠંડી બી લાગવાની છે. તો ફટાફટ ઘરે પહોંચીએ. આ છે વાંસદાની કોટેજ હોસ્પિટલ.
ક્યાં જવાનો છે? કાલે મેં બારીમાં બાલીમાં જવાનું છે. કોની હાથે જવાનો છે? પપ્પા હાથે. પછી ત્યાં તું બેસી રહે. પછી ટીચર શું કરાવે છે તને? કોઈ પણ શીખવું કંઈ પણ શીખાવ છે? કંઈ બી નહીં શીખાવે. ખાલી શીરો જ આપી દે. બાલવાડીમાં ખાલી શીરો જ આપી દે. એટલે ટીચરને કહેવાનું મને એકલાને હું શીખાવું એમ કહેવાનું. ઓકે. દેખાય કે દેખાય ને. હવે પેલો વિડીયો કોલ કેવાય ઓકે. તને નાચતા આવડે કે નહીં? હે નાચી બતાવવાનું મને. આવું થોડું નાચવાનું. પેલું ગરબા જેવું રમે ત્યારે. તો કોઈ નમે કોણ રમે? તે તો મને નહીં ગમે નમવાનું ગરબા ને હું. પણ મને નહીં ગમે કેમ? મન ઓલે ભાઈ ચેક એવું જી નાખવાનું લાગે કે નહીં? લાગે નહીં લાગે. ને તો આવું એટલે ઘરમાં ભરાઈ જાય. આવે એટલે ઘરમાં જ ભરાઈ જાય. તો ભાઈ ઠંડી લાગે દે હું તો. જોની પપ્પાએ તો જેકેટ પહેરેલું. પહેલેલું પણ મને નહીં. ખાધા ખાઈ લેતા તોડી દા જોરથી બોલ, જોરથી બોલ. બીજું શું લઈ જાય? ઈડલા ઈડલા લઈ જાજે. આપણે કંચનીમાં જવાનું છે. એવું કે કા? હા મામા કા. એવું કે ક્યારે? આજે. ક્યારે? 27 તારીખ. હેલો 27 તારીખ. હેલો હેલો. હા કે કઈ ની 27 તારીખે એમ કે નહીં? એને 27 તારીખ નહીં આવડે. કાલે કેમ નથી જતો? કાકાને કીધી દે મને રોજ લેવા આવજે, મૂકવા આવજે એમ કે. હાલું તો ટેક્સી લઈને મુકાવા. હા એમ કે દીકરી કાકાને. હા નવી ગાડી લઈને મને મૂકવા આવવાનું, પછી લેવા આવવાનું એમ કે તો પછી મેં તારા હારું છોણાને એવું લાવવા એમ કે. હા હા હાલો બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ઓકે ચાલો બાય બાય. મૂકવા આવું કે તને નવી ગાડીમાં? ચાલ ચાલ મેં મૂકવા આવું તને. પપ્પાને જા દે, પપ્પાને કહી દે તું જા એમ કહી દે. ટાટા કરી દે, પપ્પાને ટાટા કરી દે. અમે નવી ગાડીમાં આવતા છે એમ કહી દે. મમ્મીને શું કહેવા? પહેલો રે કોઈ એમ કહેવા. ઠગજે શું કે ભાઈ? ઓકે
બધી નવી ગાડી લેવા જાય. ચાલ આપણે નવી ગાડીમાં જઈએ ઓકે પપ્પાને જવા દે આપણે મેં તને મૂકવા આવું ગાડીમાં હારું. ચાલો ગયો પપ્પા તો ચાલ આપણે બી હવે નવી ગાડી લઈને હા ચાલ આપણે બી નવી ગાડી લઈને આવીએ ચાલ બેટલી હે બેટલી ચાલ તો જાઓ ને કે નહીં નવી ગાડીમાં ચાલ ચાલો બાજુ તો નવી ગાડી. વેદુને મૂકી આવું વેદુના ઘરે નવી ગાડીમાં શું કે ભાઈ નવી ગાડીમાં જાય ને હે ચાલ તો આપણે બી ન ફરવા જવાના તાતા કહે બધાને કહે બાય 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 બાય. આવજો આવજો. કાલે મસ્તુ. કાલે મળીશું બાય. બાય નવા વિડીયોમાં મળીશું એમ કે ના કહી દે નવા વિડીયોમાં મળીશું ના સને નવા વિડીયોમાં મળશું. મળશું બાય બાય. દરરોજના મને બાય બાય કરજો હા બાય. હા એવું કહી દેવાનું હો કે ચાલ. હા ચાલો વેદુને મૂકી આવું ઘરે એક કામ કરો તો ચાલ કે નહીં. હું એક બથી બેટલી પહેને ને એક બથી વીલું ઉતરતા જાય. તેવું કરીએ કે હા. સારું ચાલ તેવું કરીએ ઓય. હે કેવો કર્યો ઈશારો એવું કે સારું સારું ભાઈને તો ગાડીમાં મૂકવા જવું પડે એક દીકી મામી બોલાઈ જામ. એ તો ડીકીમાં બી ભરાઈ જાય ચાલ પેલી બેઠી આવ પેલી બેઠી ટા બાય બાય કરી દેવ ટાટા બાય બાય. કાલે આવા એમ કહી દે કરાવવા ભાઈ. એક કામ કરો તો ચાલે કે નહીં. હું કાલે ટેક્સીમાં લેવા આવવાનું ત્યારે છે ને હું કલાનું તને લોજ લેવા આવે ત્યારે મને એમ કહેવાનું ચાલ મેં તને લોજ લઈ જામ ગાડીમાં એમ કહેવાનું. ત્યારે તો રોજ જાય કે હા સમજતા. ચાલ ટાટા કરી દે ટાટા હમ. બાય. ચાલો તો વેદુને આપણે એની ઘરે મૂકતા આવીએ એ માનો નહીં. ચાલો વેદુના ઘરે આવી ગયા છે એક કામ કરે તો ચાલે કે નહીં. નવી ગાડી હમણાં તમે મૂકી આવી. તમે તને મૂકી જામ કે હા તો તું સાચો હોય કે ગાડી હા. નીલે નીલે ચાલ ચાલ ટાટા ટાટા. હમ. કાલે આવજે ઓકે હવ ચાલો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11:15 ને જમવાનું પણ જમી લીધું ને આજે તો મીટિંગ હતી મીટિંગ પણ સારી રીતે પતાવી દીધી છે મીટિંગમાં આજે તો પનેલા ખાધા તો એ પણ બધાને બહુ સરસ લાગ્યા છે તો જેણે પણ પનેલા ખાધેલા હોય તો જરૂરથી કમેન્ટ કરજો કે કોણે કોણે પનેલા ખાધેલા છે ને આજે તો વેદુ જોડે બી મસ્તી કરી લીધી મજા આવી ગઈ વેદુ જોડે બી મસ્તી કરવાની છેલ્લે મારે વેદુને ઘરે મૂકવા જવું પડ્યું એમ કે વેદુ કહે કે મૂકવા માટે આવવું જ પડે એટલે પછી મારે જવું પડ્યું ને તમારા સપોર્ટથી આજે હું 30 દિવસ કન્ટિન્યુ વિડીયો મૂકવામાં સફળ રહ્યો છું તો આવો જ તમે મને સપોર્ટ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો કમેન્ટ કરજો શેર કરજો તમારો સપોર્ટ અમને મોટિવેશન આપશે તો તમારા સપોર્ટથી હું પાછો કન્ટિન્યુ વિડીયો મૂકું અને 100 વિડીયો કન્ટિન્યુ પૂરા કરું તો ચાલો સપોર્ટ કરજો મને તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ સમાપ્ત કરીએ તો હવે આરામ કરીએ તો ચાલો બાય બાય